ખેડૂત મિત્રો, આજ રોજ ગામ હળમતિયા, વિશાળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢના અંદર એક કપાસ અંકુર 3106 ના પ્લોટ ઉપર આપણે ઊભેલા છીએ. તો ખેડૂતને મોઢે એ વિશે જાણીએ. તમારું નામ બોલો. સૌજીભાઈ ડાયાભાઈ બડલિયા. મોબાઈલ નંબર 9726562999. આ તમે કેવું આવેલું છે? આપણે 3106 અંકુરનું 3106. ગામ વિશાળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ. તમને આ વેરાયટી કેવી લાગી સૌજીભાઈ? બે શબ્દો જ. વાયવા જેવી વેરાયટી છે, સરસ છે. આમાં શું ખાસિયત લાગી તમને? રોગ પ્રતિકારક શક્તિ સારી છે. ટૂંકી ઘડીએ ઝીંડવા થાય છે. ઝીંડવાનું વજન સારું છે. કપાસનું વજન સારું. વાયવા જેવી વેરાયટી છે. વાયવા જેવી વેરાયટી છે તમારું એમ કહેવાનું છે. મજૂરને ઉતારવામાં સરસ છે. સરસ છે. અને આ વેરાયટીના ઝીંડવાનું અંતર કેટલું છે? બહુ ટૂંકી ઘડીએ ઝીંડું લાગે છે. ટૂંકી ઘડીએ ઝીંડવા લાગે, રોગ જીવાત ઓછી આવે. અને વજનમાં શું લાગે તમને અત્યારે? સારું છે. વજનમાં 8-9 કપાસિયા છે. 8-9 કપાસિયા આની અંદર આવેલા છે. બરાબર. અંકુર કંપની એમ કહે છે કે 6 ગ્રામનું વજન છે. તમને શું લાગે છે સુરજીભાઈ? ના, ચોક્કસ છે. ચોક્કસ એવું લાગે છે ને? તો આપણી સાથે જલારામ એગ્રો જૂનાગઢ ડિસ્ટ્રીબ્યુટર અશ્વિનભાઈ રાજા છે. તો અશ્વિનભાઈ રાજા, તમે આ વેરાયટી વિશે બે શબ્દો બોલો. વેરાયટી સારી છે. 3106 વેરાયટી. આજુબાજુમાં બીજી પણ વેરાયટીઓ છે, એના કરતાં પણ વેરાયટી સૌજીભાઈનું એમ કહેવાનું થયું કે વેરાયટી સારી છે. મેં પણ જોયું આજ વેરાયટી. ચીંડવું મોટું છે, કપાસિયો વજનવાળો છે અને રોગ પ્રતિકારકવાળી વેરાયટી છે. બરાબર. સૌજીભાઈ, આમાં અંદાજે તમને કેટલા ઝીંડવા લાગે છે અશ્વિનભાઈ? 80-90 ઝીંડવા છે. પછી કાચા ઝીંડવા હજી 20-25, એટલે 100 ની આસપાસમાં ઝીંડવા છે. 100 આસપાસ ઝીંડવા. 100 આસપાસમાં ઝીંડવા. 100 ઝીંડવાની આસપાસ છે. બરાબર. પેલી વીણી કપાસ વીઘામાંથી ઓછામાં ઓછો 15-17 મણ થાય. પહેલી વીણીનો 15 થી 17 મણ આવશે. બરાબર. અને વીણવામાં પણ તમે કીધું એમ સરળ છે. બરાબર. તો તમે હવે ખેડૂત વિશે કાંઈ મેસેજ આપવા માંગો છો? વાયવા જેવી વેરાયટી છે. ખેડૂત પ્લોટ ઉપર આવીને જોઈ જાય તો કાંઈ વાંધો નહીં. બરાબર. સૌજીભાઈ, તમારા એક નંબર ફરી એકવાર બોલો ને. 9726562999. જો ખેડૂત મિત્રોને કોઈને માહિતી જોતી હોય તો આ નંબર ઉપર વાત કરી શકે. હા, તમે શું કહેતા હતા આગળ? બસ. રેડી? થેન્ક યુ.